હવારમાં ઉઠી ગયા અને કરી નાખ્યું દાંતણ કર્યું એટલામાં ઘરે બનાવી દીધી હતી દૂધ વગરની ચા. પછી પી લીધી ચા પીને જોયું તાન તો આપણે ટેણીઓ બેસી ગયો તો ફોન લઈને જોવા ફોનમાં. પછી આપણે આવી ગયા હતા ખેતરમાં પોણી વાળવા ગાવામાં. દુકાન તો જવાનું નતું, ગામ પોણી વાળા રહ્યા તાણી જવાનું હે માલપુર દુકાને, તો એટલે પોણી વાળવા આવી ગયા હતા. પાળિયામાં જાય પોણી એટલે આપણે પી ગયા હતા ગામ જોવા જેટલે પોકી. પાણી વાળતા પગમાં વાગી ગયો કાંટો, તો કાકાને છીએ કાઢી લ્યો કાંટો. બે ભાઈઓ વચ્ચે ચાલતી હતી લડાઈ. પછી વડીલો આયા ને એમને પાડ્યા જુદા. ખબર નહીં ચમ લડાતા હતા, પણ લડાઈ થી હતી ખરી. બરાબર ના લડાયા. પછી પાછા ભેગા કર્યા ઘરને આવીને. પછી આપણે સડી ગયા ધાબા પર. ધાબા પર સડીને જોયું તાણ તો બે ભાઈ બેઠા હતા શાંતિથી ધાબા પર બનાવતા હતા એમને નાનું ઘર. એ ઘર જોવા હું પોક્યો તાણ તો એ તો કે તું તો વિડીયો ઉતારી એમ કઈ નહીં તો ફેદાઈ ગયા. એટલે સાંજે માલપુર જતા આપણા કાકાને છીએ સ્કૂલમાં જઈને આવી ગયા હતા આપણે ઘેર આપણી મુલાકાત લેવા. આપણા ધાબા પરથી આખા ગામનું દેખાતું સુંદર દ્રશ્ય જોઈ લો. કુદરતી વાતાવરણ વચ્ચે રહેલું છે આપણું ઘર. શાબાશ બેટા, બહુત બઢિયા.